પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. ઈશ્વરે સોંપેલા કારભાર, પ્રભુએ આપેલા આપણને કારભારી તરીકેની જવાબદારી વિશેની વાતો બાઇબલ શું કહે છે આપણે જણાવીએ છીએ. અને એટલે કારભારી કે પ્રભુના સેવિકાઓ તરીકે પૃથ્વી પર જગત પર આપણને જ માણસને જેવું બનાવ્યું છે કે એને કારભારી બનાવ્યો છે, એને જવાબદારી સોંપી છે. નહીં તો પ્રભુએ પશુ પક્ષી પ્રાણીઓ અને બહુ બધી બાબતોની રચના કરી પૃથ્વી પર, પણ માણસને બનાવ્યું અને જવાબદારી આપી, એટલે કે કારભારી બનાવ્યો. અને એ દેખરેખ રાખવા માટે, સંભાળ રાખવાના માટે વિશ્વાસુપણું અને આદર બહુ અગત્યનું છે. અને એટલાના માટે પ્રભુએ મંડળીમાં પણ એ વ્યવસ્થા આપેલી છે કે મંડળીમાં પણ પ્રભુએ એના સંતો સેવકોને પસંદ કર્યા, એમને કારભાર આપેલો છે. અને એ જે જવાબદારી પણ નિમનાર છે એને તેઓ જવાબદાર છે, એને એમણે હિસાબ આપવાનો છે. અને એટલે આપણને બે ત્રણ વાતો યાદ આવે છે કે પ્રભુએ આપણને કારભારી તરીકેની જવાબદારીઓમાં મુખ્યત્વે બધી જ વ્યક્તિ, બધા જ માણસો આવી જાય એમાં, કે જેમને બે ત્રણ પ્રકારની જવાબદારી આપણે જન્મ લઈને આવ્યા ત્યારથી પ્રભુએ આપેલી છે. અને એમાં વિશ્વાસુ પણ જોઈએ. પહેલી વાત, આ પર્યાવરણ અને સૃષ્ટિની રચના જે પ્રભુએ કરેલી છે, સૃષ્ટિ અને પર્યાવરણની દેખરેખ રાખવાની કારભારી તરીકે માણસની જવાબદારી છે. પ્રભુએ તો બનાવીને આપી આદનવાળી, પણ આદમને કહ્યું કે તું એને સંભાળ, તું એને ડેવલપ કર, તું એની દેખરેખ રાખ. એમાં પશુ પક્ષી પ્રાણીઓ પંખીઓ, પ્રભુએ બનાવેલી બધી જ સૃષ્ટિનો એ કારભારી બન્યો, એ હેડ બન્યો. અને એણે કહે છે કે બધાના નામ આપ્યા, એણે બધા ફળ ચાખ્યા, એણે મહેનત કરી, એ માળી તરીકે, કારભારી તરીકે. જ્યારે અવિશ્વાસો માલુમ પડ્યો ત્યારે પ્રભુએ એ વાડીમાંથી એને ધકેલી મૂક્યો, પ્રભુએ ન્યાય કર્યો. પણ પૃથ્વી પર, જગત પર તો એ આવ્યો છે. અને જગત પર આવ્યો ત્યારે સૃષ્ટિની રચના અને પર્યાવરણની દેખરેખ રાખવાની પ્રભુએ આપણને જવાબદારી આપી છે. ઈશ્વરે બનાવેલી સુંદર સૃષ્ટિને સંભાળ લેવાની, સુશોભિત કરવાની. અને એટલે જ આપણે પર્યાવરણના નિયમો પાળીએ છીએ. પર્યાવરણ અને સૃષ્ટિનું સુંદર જે રચના છે એની વિરુદ્ધ ના જઈ શકીએ, એની સંભાળ લેવાની, એના જે નિયમો છે પાળવાના. અને એટલે ચોક્કસ બીજા પશુ પક્ષી પ્રાણીઓ તો એમના નિયમમાં રહે છે, એમના કોઈ કારભારી નથી. પણ પ્રભુએ તમને ને મને, આ સૃષ્ટિના સર્જનહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે, યહોવા દેવે આ પર્યાવરણની સંભાળ રાખવા માટે એક કારભારી તરીકે નિમણૂક આપી છે. બીજી વાત, આધ્યાત્મિક દેખરેખ રાખવા માટે પણ માણસને જવાબદારી સોંપી છે. કોઈ પશુ પક્ષી મૂંગા પ્રાણીઓને જવાબદારી નહીં આપી, પણ પ્રભુએ તમને ને મને આધ્યાત્મિક દેખરેખ રાખવા માટે, આપણા વિશ્વાસને મજબૂત કરવા, પોતાની અને પોતા પર સોંપેલા ટોળા કે જવાબદારી આપણે વિશ્વાસપૂર્વક કરવાની છે. અન્ય લોકોને મદદ કરી, અન્ય લોકોને આધ્યાત્મિક રીતે વૃદ્ધિ પમાડીને આધ્યાત્મિક દેખરેખ રાખવા માટેની જવાબદારી આપણને આપેલી છે. જેમ કે આદમ અને હવાને સૃષ્ટિના સર્જનહાર પ્રભુએ એ એદનવાડીની જવાબદારી તો આપી જ, પણ સાથે સાથે બધા પશુ પક્ષીઓ પ્રાણીઓની જવાબદારી આપી. એમના તું નામ પાડ, એમની તું સંભાળ લે. અને એ જ રીતે માણસને પણ, આપણને તમને મને પ્રભુએ એ જવાબદારી આપેલી છે પર્યાવરણની, કે આ સૃષ્ટિની સંભાળ તો લેવાની જ, એ તો કારભારી છીએ જ આપણે. પણ એ સાથે સાથે પ્રભુએ આપણને આપણો આત્મા આપેલો છે, બીજાની જવાબદારી આપેલી છે. માણસ તરીકે એકબીજાની સંભાળ લેવાની, દેખરેખ રાખવાની, એના પણ પ્રભુએ આપણને કારભારી બનાવ્યા છે. ત્રીજી વાત એ છે કે આપણને પ્રભુએ આપણા શરીરના, આપણા જીવનના કારભારી બનાવ્યા છે. પ્રભુએ આપણને આપણું શરીર સંભાળ લેવા માટે, એની જવાબદારી અદા કરવા માટે પ્રભુએ આપણને સુંદર સારું શરીર, આત્મા આપેલો છે. એની સંભાળ માટે આપણે ખુદ આપણા શરીરના આત્માના કારભારી છે. ગીતશાસ્ત્ર 24માં આખો અધ્યાય વાંચજો, કે 24મા અધ્યાયની અંદર પૃથ્વી અને એનું સર્વસ્વ પ્રભુનું છે. અને એ પૃથ્વીની અંદર તમે ને હું પણ આવી ગયા, કે જેમની આપણે સંભાળ લેવાની છે. અને ચોથી વાત, લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 42મું વચન, વહીવટ માટેની લાયકાત. આ વચન મુજબ ઘરધણી પોતાના ઘર માટે યોગ્ય વિશ્વાસુ કારભારીને
પોતાના ઘર પર ઠરાવશે. જેમ તેમ જેવી તેવી વ્યક્તિને સૃષ્ટિ પર આવ્યા, પ્રભુએ આપણું સર્જન કર્યું, કારભારી બનાવ્યા, પણ લાયકાત બનાવવાની છે. આપણે એ જવાબદારી માટે પોતાની જાતને તૈયાર કરવાની છે. એ વહીવટ માટે કારભારી તરીકે આપણે યોગ્ય લાયકાત બનાવીને ઘર ધણીને વિશ્વાસુ રહીને એ સેવામાં આપણે આગળ વધવાનું છે. લુકની લખેલી સુવાર્તા 12:42 એ જે વિશ્વાસુ ઘર ધણી અને એનો કારભારી એને ઘર પર ઠરાવ્યો, જવાબદારી આપી અને વિશ્વાસુપૂર્વક એ કામ કર્યું. પણ જે અવિશ્વાસુ માલુમ પડ્યો એને નકામા ચાકર તરીકે એનું નામ આપવામાં આવ્યું. પ્રભુએ તમને મને પૃથ્વી પર જગત પર એટલા માટે મૂક્યા છે, એટલા માટે આપણે જીવીએ છીએ કે આપણે દેવના કારભારી છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.